મને હૌથી હવાઈ લાગે માં મેલડી લાગે વાલી લાગે માં વાલી લાગે હે મારા વાલી લાગે માં વાલી લાગે। તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનું વિડીયો આજના વિડીયોની અંદર તમને બનાવતા શીખવાડીશ। તો મિત્રો એવા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને એ સોંગ પણ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે। તો એવું વિડીયો તમારે બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો એ ટાઈપનું વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારી અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને મારા ટેલિગ્રામ ગ્રુપથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર, અને પ્લે સ્ટોરની અંદર પણ મળી જશે। તો તમારે ડાઉનલોડ કરી લેવાની છે એપ્લિકેશનને અને ડાઉનલોડ કર્યા બાદ તમે અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ઉપર તમને આ ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તો તમારે સાઇન ઇન કરી દેવાનું છે। સાઇન ઇન કર્યા બાદ તમારે શું કરવાનું છે, નીચે પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાય બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તો તેના પર ક્લિક કર્યા બાદ તમારે શું કરવાનું છે, તમારા અહીંયા બધા પ્રોજેક્ટ તમને જોવા મળશે બરાબર। તમારા જે વિડીયો બનાવેલા હોય તમે એના પ્રોજેક્ટ તમારા અહીંયા સેવ થતા રહેશે બરાબર। તો તમારે પ્રોજેક્ટ બે એડ કરવાના રહેશે। આ બંને પ્રોજેક્ટ તમારામાં નહીં હોય એ તમારે ડાઉનલોડ કરવાના રહેશે બરાબર। આ બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો તમે બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેજો અને આની તમને XML ફાઇલ પણ આપી દઈશ। તો તમે આની XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો અને પ્રોજેક્ટ પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર। અને પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવતું હોય તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। તો તમારે પ્રોજેક્ટ એડ કરવામાં પ્રોબ્લેમ આવે તો એ વિડીયો જઈને જોઈ લેજો એટલે તમારે પ્રોજેક્ટ એડ થઈ જશે, કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે। અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો બરાબર। તો તમારે પ્રોજેક્ટ એડ કરી લેવાનો છે અને પ્રોજેક્ટ એડ થઈ જાય પછી તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને તમારે સૌથી પહેલાં તો એડ કરવાનો રહેશે। તો આપણે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા એડ કરીશું અને ઓપન કરીશું એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર। તમને ઘણા બધા અહીંયા લેયર તમને જોવા મળશે બરાબર, ઇફેક્ટ લેયર પણ તમને ઘણા બધા અહીંયા લગાવેલા જોવા મળી જશે બરાબર। તો તમારે આની અંદર શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારે ફોટા ઉપર જે ફોટા ઉપર વિડીયો બનાવવાનો એ ફોટો લઈ લેવાનો છે। આ ફોટો તમારે જોઈતો હોય તો મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને સૌથી પહેલાં તો જોઈન થઈ જજો કેમ કે બધું મટીરિયલ તમને ત્યાં મળી રહેશે બરાબર। તો ટેલિગ્રામમાંથી આ ફોટો ડાઉનલોડ કરીને તમારે આ રીતે એડ કરવાનો છે, પછી ઉપર 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્સ એરિયા કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે પછી લાંબી કરી દેવાની છે અને ફોટાને ખેંચીને પછી તમારે નીચે એ લાસ્ટમાં લાવી દેવાનું છે બરાબર। સોંગની ઉપર લાવીને તમારે ફોટાને મૂકી દેવાનું છે એટલે ફોટાની અંદર આ રીતે તમારે થોડુંક કલર બેલેન્સ થઈ જશે બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયો। તો પછી તમારે શું કરવાનું છે, જે ટેક્સ્ટ લેયર દેખાય બરાબર એ ટેક્સ્ટની અંદર તમારે ઇફેક્ટ લગાવવાની રહેશે બરાબર, ઇફેક્ટ લગાવવાની છે અને ટેક્સ્ટની અંદર ફોન્ટ કયા છે એ પણ તમને બતાવી દઉં। તો તમારે ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને તમે જોઈ શકો છો આ જે ફોન્ટ છે મિત્રો, આ ફોન્ટ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે આ ફોન્ટને ડાઉનલોડ કરી લેજો બરાબર। તો ટેલિગ્રામ ગ્રુપની અંદર ફોન્ટ મળી જશે અને પછી તમારે એડ કરી દેવાનું છે અને પછી આ સિલેક્ટ કરશો એટલે તમારે કંઈક ટેક્સ્ટ આ રીતે તમને જોવા મળી જશે બરાબર। તો એટલું કરી દેવાનું છે બરાબર। પછી શું કરવાનું છે, બેક આવવાનું છે, બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે ટેક્સ્ટ ઇફેક્ટ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે બરાબર। એની લિંક તમને મેં કીધું તમને ત્યાં ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। તો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ મળી જશે બરાબર। તો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને તમારે શું કરવાનું છે, અહીંયા ઓપન કરવાનું છે અને પછી ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જવાનું છે અને પછી નીચે તમને 3 ટપકા દેખાતા હશે બરાબર, તેના પર તમારે ક્લિક કરી તેના તમારેથી કોપી ઇફેક્ટ કરી દેવાનું રહેશે બરાબર। તો અહીંયાથી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને પછી બેક આવી જવાનું છે, બેક આવીને પછી તમારે ફરીથી આપણે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે બરાબર। પછી તમે જોઈ છો જે આપણું ટેક્સ છે ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી અહીંયા પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે એટલે તમારા ટેક્સની અંદર આ રીતે જોરદાર ઇફેક્ટ લાગી જશે બરાબર। તમે જોઈ શકો છો આ રીતે જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે। તો તમારે જેટલા પણ આપણે ટેક્સ લેયર એડ કરે છે બધાની અંદર તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે બરાબર। તો તમારે આ રીતે ખાલી ક્લિક કરીને આ રીતે 3 ટકા પર ક્લિક કરી પેસ્ટ જ કરવાનું રહેશે એટલે બધા તમારા લેયરની અંદર આ રીતે ઇફેક્ટ લાગી જશે। તમને વિડીયો થોડુંક પ્લે કરીને બતાવું। હે મને હૌથી હવાઈ લાગે માં મેલડી વાલી લાગે માં। તો તમે જોઈ શકો છો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે। પાછળ તમે જોઈ શકો છો આ રીતે એ બેઝ પ્રમાણે ઇફેક્ટ પણ એ સેટ કરેલા જ છે, તમારે ખાલી આ રીતે તમે જોઈ શકો છો બેઝ પ્રમાણે ઇફેક્ટ એ સેટ
થઈ જશે, બરાબર. તો આપણું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરવાનું છે અહીંયા. પછી વિડીયો ઓપ્શનમાંથી તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોઝર સપોર્ટ કરતી હોય એટલી તમારે અહીંથી સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.